દરેક દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સારવાર કેમ અલગ અલગ હોય છે, અથવા તો એક જ સરખી તકલીફ ધરાવતા બે દર્દીઓ કે જેના માટે ફિઝિયોથેરાપી સારવાર શા માટે જુદી જુદી હોય છે? જો તમે પણ ક્યારેક ફિઝિયોથેરાપી ક્લિનિકની મુલાકાત લીધી હશે અથવા તો ફિઝિયોથેરાપી સારવાર લીધી હશે, તો તમને પણ આ એક સવાલ જરૂરથી થયો હશે કે એક જ સરખી તકલીફ ધરાવતા બે દર્દીઓ હોય છે, તો આના માટે ફિઝિયોથેરાપી સારવાર કેમ અલગ અલગ હોય? માટેનો કારણોની વાત કરીએ તો દરેક દર્દીનું શરીર, જીવનશૈલી, ઉંમર, દુખાવાનું પ્રમાણ અને રિકવરીનો સમય આ બધી વસ્તુ અલગ અલગ હોય છે. એટલા માટે ફિઝિયોથેરાપી સારવારે એક જ સરખો દુખાવો અથવા તો એક જ સરખી કન્ડિશન હોય તો પણ અલગ અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બે દર્દીઓ કે જેને કમરનો દુખાવો અથવા તો બેક પેઇન છે, જેમાંનું એક દર્દી કે જે લેબર વર્કર છે, જેનું કામ 8 થી 10 કલાક મજૂરી અથવા તો બળવાળું છે, અને બીજું દર્દી કે જે ઓફિસ વર્કર છે, જેને 8 થી 10 કલાક સુધી ડેસ્ક પર એટલે કે ખુરશી ઉપર બેસવાનું છે. હવે આ બંને દર્દીઓને દુખાવો તો કમરનો જ છે, પણ આના માટેના ફિઝિયોથેરાપી સારવાર અથવા તો ફિઝિયોથેરાપી પ્રોટોકોલ અલગ અલગ હોઈ શકે છે. ફિઝિયોથેરાપી પ્રોગ્રામ એ પર્ટિક્યુલર કોઈ એક રોગ માટે અથવા તો કોઈ એક દુખાવા માટે નહીં, પણ દર્દીને અનુલક્ષીને તૈયાર થતો હોય છે, જેમાં અમે પેશન્ટનું અસેસમેન્ટ લઈ તેના જરૂરિયાત મુજબનો ફિઝિયોથેરાપી પ્રોટોકોલ સેટ કરતા હોઈએ છીએ. આવી જ વિવિધ પ્રકારની ફિઝિયોથેરાપી રિલેટેડ માહિતી માટે અમને આજે જ ફોલો કરો.